સભાની શરૂઆતમાં નગરસેવકે તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય જો એવું કહેતા હોય કે અમને જ વોટ નથી મળતા તો પછી કોર્પોરેટરને તો શું વોટ મળવાના, લોકો અમને કેમના ગણકારશે। આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો અમને અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે અમારો શું વાંક છે। અમે તો તંત્ર પાસે માંગણી કરી હતી અને ઘણી રજૂઆત પણ કરી હતી, પરંતુ તંત્રએ ન સાંભળી, એમાં અમારો શું વાંક જેવા અનેક પ્રશ્નો સાથે સભા ઉગ્ર બની હતી। સભામાં નગરસેવક મનીષ પગારે જણાવ્યું હતું કે જો વિશ્વામિત્રીના દબાણ દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવું પડશે, તે કરીશ। अरे તમારો સાદે ફોન નહીં કે ભાઈ શું પરિસ્થિતિ છે। અરે અમે બી 2019 નું પૂર જોયું, 2005 નું જોયું, કોરોના જોયો, બધું જોયું છે મને તો કોરોનામાં જીવને જાનની બાજી પર નીકળી શકતા તો સ્વામા ના નીકળે। અરે તંત્ર, તમે વિચાર કરો કે તમે લોકો કોઈ અમને કોઈ વસ્તુ ન આપી શકો, એવી યુનિવર્સિટી તો અમારો સંપર્ક ના કરો કે ભાઈ તમારો વોર્ડ આ એટલો અફેક્ટેડ વોર્ડ છે, કેટલી તકલીફ છે, શું તકલીફ છે। હવે ફોન કરવાની ફુરસત નહીં અમને, આ જવાબદાર 5 વ્યક્તિઓને ફોન કરવાની ફુરસત નહીં। અને હવે જે થઈ રહ્યું છે એની સામે જો એક્શન નહીં લેવાય તો એક મહિલા તરીકે અમારી કન્ડિશન એવી છે કે અમે બહાર બી નીકળીશું ને અને અમને જે પણ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ અમને અટકાવી થઈ શકે છે। અમારી કોઈ સિક્યોરિટી રહી નથી, તો મહેરબાની કરીને એવું હોય તો અમને પોલીસ પ્રોટેક્શન આપો, અને જો એવી નહીં મળે તો અમે બહાર બી નીકળી શકીએ નહીં, એવી કન્ડિશન છે। જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલરને પ્રજાના રોષનો સામનો કરવો પડે અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે, ખૂબ સ્વાભાવિક વસ્તુ છે। આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે, પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો, વરસાદ તો માનવ જાતના હાથમાં નથી। એ 12 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, 13.5 ઇંચ કરતાં વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો, ત્યારે આટલી સાંકડી રિવર પર 25 ઇંચ વરસાદનું ભારણ વત્તા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે, આ તમામ મલ્ટીફેક્ટોરિયલ વસ્તુના લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે। મેજર પ્રકારનું ફ્લડિંગ હતું, નાગરિકોએ યાતના સહન કરી છે। તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ। અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે। તમામ નાગરિકોને કેશડોલ આપવાની, તમામ નાગરિકોને ઘર વખરી આપવા કે આપના ભાગીદાર બન્યા છે, શું છે આખો વિષય? 18/1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી લેક ઝોનમાં ડૂબીને મરી ગયા। 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું, એમાં પણ 10 થી 11 જીવ ગયા। સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ છે। એના કરતાં વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ। કોનો વાંક હતો, શું હતું એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે
ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મળી છે, જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ, જે અમે પૂજીએ, એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ, એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક છે. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કર્યું છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. એ 12 બાળકોના આત્મા એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ, જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આવ્યા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં, એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે, એમનો આક્રોશ બધાએ જોયો છે, આપ સૌ મીડિયાએ બી કવર કર્યો છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદ રાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદ રાવને લઈને? ખરેખર જો આપણે એવું કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વિનોદ રાવ પર હાઈકોર્ટે ઇન્ક્વાયરી ઓર્ડર કર્યો હોય કે ઇન્ક્વાયરી કરીને સરકારને તપાસ સોંપી હોય, એ તપાસની સામે જ્યારે એ સુપ્રીમ કોર્ટ ગયા હોય, એવા અધિકારીને વડોદરામાં ફરીથી મૂકવા એ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન હતું, 12 બાળકોના મોતનું અપમાન હતું. એ વાલીઓ, એ માતાઓ જ્યારે ગૃહમંત્રીને મળ્યા ત્યારે પણ એમને રજૂઆત કરી કે આપના પિતાશ્રીનું મૃત્યુ થયું ત્યારે આપને કેવું લાગ્યું હતું? અમારા તો નાના નાના બાળક જતા રહ્યા છે અને આપણે એવા અધિકારીને ફરીથી એમને આ વડોદરામાં લાવીએ, એમની સામે મૂકીએ. એની પાસે કોઈ જાદુની કોઈ છડી તો છે નહીં કે ફેરવશે ને આ શહેરનું પાણી તરત જ ગાયબ થઈ જશે. તો આ વખતે એમને લાવવાનું શું કારણ હતું? આ માસૂમ બાળકોના માતા પિતાને વાગેલા ઘા પર આપણે મીઠું ફેરવતા હતા, એને અહીં વડોદરા શહેરમાં લાવીને. એટલે મારે બોલવું પડ્યું કે એ ભાઈ પાસે એવી કોઈ સત્તા, એવી કોઈ જાદુની છડી હોય તો એને કાયમ માટે અહીં મૂકી દો, એને કલેક્ટર ને કમિશનર બેનો ચાર્જ મૂકી દો, એટલે આ શહેર એકદમ કમ્પ્લીટ સારું થઈ જશે. ખાલી વારે ઘડીએ ઓએસડી બનાવીને મૂકી અને આ બાળકોના માતા પિતા પર જે અસર થાય છે, અને આ શહેર એમના જ સમયમાં દબાણગ્રસ્ત થયું છે. આપે રેકોર્ડ ચેક કરવો હોય તો કરી લેજો. એમના સમયમાં જ આ વિશ્વામિત્રી પરના દબાણો અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આવી વ્યક્તિને વડોદરા શહેરથી કાયમ માટે દૂર રાખવી જોઈએ. આપના છાતી કાઉન્સિલર અને આપના પાર્ટીના જે નગરસેવક છે મનીષભાઈ પકાર, એમને કહ્યું કે આંદોલન કરવું હોય તો પણ અમે કરીશું, પણ દબાણો દૂર કરીશું. શું કહેવું? મનીષભાઈ ના ઘરમાં પહેલા માળ સુધી પાણી હતું, ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. જ્યારે માણસ ભોગવે છે, મેં કહ્યું એમ આ જનતા કેમ જાગી છે, એણે ભોગ્યું અને એને અહેસાસ થયો કે
કે ડૂબવાથી મોત કેવું થાય. એટલે મનીષભાઈને બી અહેસાસ થયો જ છે, પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે. કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે, નથી મૂક્યો, પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે. કારણ આ 5 વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે, પણ લઈ લીધું બધું. બાળકોના જીવ લઈ લીધા, શહેરને ડૂબાડી દીધું. હવે આ વડોદરા શહેરની જનતાને એમના વેરાનું વળતર અંગે કંઈક વિચારીને એક લાંબા ગાળાનું મોટું અને કડક આયોજન કરવું પડે, ધારદાર રજૂઆત કરવી પડે અને એકદમ કડકમાં કડક પગલાં લેવા પડે, કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર. એવું કીધું એટલે જ મનીષભાઈએ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે. વિપક્ષ કહી રહ્યું છે કે જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરના ખોળામાં જઈને બેસી ગયા છે અને આ સિસ્ટમને દૂર કરવાની જરૂર છે. જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહીં ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દનો પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ, આ સરકાર, આ સત્તાધારી પક્ષ, આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે. જે રીતે તંત્ર હરણીકાંડ ભૂલી ગયું છે, તમને લાગે છે પૂર પણ ભૂલી જ જશે? હવે જે પ્રમાણેની વડોદરા શહેરની પરિસ્થિતિને નાગરિકોનો જે રોષ છે અને જે જાગૃતતા આવી છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે. આપ માનો છો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા છે આ સરકારમાં? જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કરથી એવું જ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેરને ડૂબાડ્યું છે. સંગઠન આવી થઈ રહ્યું છે આપના બધા કોર્પોરેટરો. સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે, સંગઠનની કામગીરી, આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે, એની વ્યવસ્થા પણ સંગઠને કરી છે. એટલે સંગઠને ખૂબ સારી કામગીરી કરી છે. આ કીટોની વ્યવસ્થા, આયોજન પણ સંગઠનથી જે થઈ શકતું હતું એ એમણે કર્યું છે. બાકી જે બેઠા હોય પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ બધાની સહયોગી જવાબદારી હતી કે નિર્ણય લેવાની, પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની. ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. પ્રી મોન્સૂન કામગીરીનો જો મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો, અત્યારથી કરો. રાજીનામાની માંગ ઉઠી છે હવે કે રાજીનામું આપી દો. એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે. એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે.